સ્ટેન્ડ હલકું ગયા મારું નથી. ચાલો તો આપણે ગઈકાલે નમૂથણમની 7 ગાથાઓ જોઈ છે બરાબર. હવે આજે 8 ગાથા 7 થઈ ગઈ. અપડી હે વરના દંસણ દ્રણ વિયટ્ટ છૌમાણમ એ 7મી હતી બરાબર. હવે આજે 8મી જીનાણમ જાવયાણમ. એટલે પ્રભુ પોતે જીતે છે રાગ દ્વેષને અને આપણને બધાને રાગ દ્વેષ કઈ રીતે જીતવા એ રસ્તો બતાવે છે. જીતે છે અને જીતાડે છે. જીણાણમ જાવયાણમ. પછી તિન્નાણમ તારયાણમ. એટલે પોતે તરે છે અને આપણને તરતા શીખવાડે છે, તારે છે આપણે બરાબર. તરતા જેને આવડતું તે જ બીજાને તારી શકે. એટલે આપણે જે બીજાને તારવાની ભાવના હોય તો પહેલાં આપણે તરતા શીખવું પડે. એ રીતે પ્રભુ પોતે તરે છે અને બધાને તારે છે. એટલે ભવસાગરથી પોતે તરે છે અને બધાને ભવસાગરથી તારે છે. પછી બુદ્ધાણમ બુદ્ધાણમ બોહયાણમ. બોહયાણમ પોતે બોધિ પામ્યા છે અને આપણને બધાને બોધિ પમાડે છે. અને બોધ પોતે બોધ પામ્યા અને આપણને બધાને બોધ પમાડે છે. બોધ પણ આવી ગયો અને બોધિ પણ આવી ગયું. સમ્યક દર્શન પણ આવી ગયું. પોતે સમ્યક દર્શન પામે છે બધા સમ્યક દર્શન પામે. અને છેલ્લે મુક્તાણમ મોહ. એટલે પોતે મુક્ત થયા છે અને આપણને બધાને મુક્ત કરવાના. આ ખોટું છે. મુક્તાણ મોહ ગાણ મોહ ગાણમ હશે. મોહ અગાણમાં લખેલ છે તો મોહ ગાણ હા ગ મોહ ગાણ. એટલે પોતે મુક્ત થાય છે ને આપણને બધાને મુક્ત કરવાનો રસ્તો બતાવે છે. બરાબર. મુક્ત એટલે સંસારથી પોતાના 8 કર્મોથી પોતે મુક્ત થયા, સંસારના બંધનોથી મુક્ત થયા અને આપણને બંધનોથી કેવી રીતે મુક્ત થવું એ રસ્તો બતાવે છે. તો આ ગાથા બરાબર જો આમાં યાદ રાખવા માટે એકદમ ઇઝી છે. જની સાથે જ, તની સાથે ત, બની સાથે બ અને મની સાથે બ. કેવું સરસ સેટિંગ છે શબ્દો. પછી એના પછીની ગાથા છે સબ્બન્નુણમ. આ થઈ 8મી ગાથા અને પેલી આવશે હવે 9મી છે સબ્બન્નુણમ. એ શબ્દ બોલવા બહુ ધ્યાન રાખવું. સપ્પનુણમ સબ્બન્નુણમ એટલે સર્વગુણમે સબ્બન્નુણમ બોલવાનું છે. કઈ રીતે બોલવાનું છે? સબ્બન્નુણમ. સબ્બન્નુણમ હા ન બોલવાનું. હા ડબલ ન અડીને એમ ને સબ્બન્નુણમ. સબ્બન્નુણમ. હા જો આમાંથી એક ન બી ઓછો થઈ જશે ને તો અર્થ બદલાઈ જશે. આ બસ એમ જ બોલી છે. સવર્ણુણમ જ બોલી છે. હા તો આનો અર્થ બદલાઈ જશે. જો આનો અર્થ શું થશે? સર્વ નું એટલે ન્યૂ. એટલે પ્રભુ કંઈ નથી જાણતા અને પેલું સર્વજ્ઞ છે. પ્રભુ સર્વજ્ઞમ એટલે પ્રભુ સર્વજ્ઞ. સર્વજ્ઞને હું વંદન કરું છું. એક અડધો ન બી ઓછો થઈ જાય એટલો તો અર્થ બદલાઈ જાય. એટલે બરાબર વજન દઈને હું એટલે દરેક શબ્દોમાં ખાસ ભાર દઈને કહું છું. જોડાક્ષરો બરાબર વજન આપીને બોલો. સબ્બન્નુણમ. સબ્બન્નુણમ. સવ્વન્નુણમ. સબ્બન્નુણમ ના બંને ન જ છે. સવ્વન્નુણમ. હા છેલ્લે મો લાગશે. સબ્બન્નુણમ. સવ્વન્નુણમ. હા માં છે નણમમાં આવે. હા જી એટલે કે સર્વજ્ઞને હું વંદન કરું. પછી સર્વધરિસીનમ એટલે કે જેમને બધું અનંત જ્ઞાન છે. સર્વજ્ઞ સર્વજ્ઞ છે અને સર્વ જોઈ શકે. સર્વધરિસીનમ એટલે કેવળ દર્શન છે, કેવળ જ્ઞાન છે, એના વડે સબ બધું જાણે છે અને કેવળ દર્શન વડે બધું જોઈ શકે છે. બધું એટલે જે આપણને જે આંખોથી દેખાય ને એમનો તો જે અદૃશ્ય પદાર્થો પણ પ્રભુ બધા જોઈ શકે છે. અદૃશ્ય હવા, આકાશ વગેરે બધું અદૃશ્ય પદાર્થો સૂક્ષ્મમાં સૂક્ષ્મ એક એક વસ્તુ પ્રભુ જોઈ શકે છે. અને જોવા માટે આંખો નહીં, એમને તો આંખમાં આખી જ આંખો બની ગઈ છે. આખો આંખમાં જ આંખો બની ગઈ છે. બધું ચારે તરફ બધું એમને ઉપર નીચે બધું જ દેખાય છે અને એક સાથે દેખાય. એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ
કેમ કે ભગવાન કહે છે કે આ બાદર દુનિયા જેટલી મોટી દેખાય ને એના કરતાં સૂક્ષ્મ દુનિયા ઘણી મોટી છે. ઘણી મોટા ખોટા વિચારો એક સેકન્ડમાં જાય. સેકન્ડ બી નહીં લાગે. સેકન્ડ નહીં. એમને બધું જણાઈ જ રહ્યું છે, બધું કન્ટિન્યુઅસ એક સાથે બધાનું, આપણું નહીં, આપણા બધાનું 14 રાજલોકમાં રહેતા બધા જીવોનું બધું એક સાથે પદાર્થો દેખાય, બધું જણાય. કોણ મનમાં શું વિચાર્યું છે, કોના કેટલા કર્મો બાકી છે, કેટલા ક્યારે મોક્ષે જવાના છે, કોણ જવાનું, કોણ નથી જવાનું, કોણ સરેક જીવોને પણ જોઈ રહ્યા છે, સર્વે પૂતગલને પણ, પૂતગલનો પણ, હા. પદાર્થોને પણ, દરેકે દરેક પદાર્થ, હા એટલે બહુ સોનું, કેટલું ચાંદી, બધું તાંબુ, પિત્તળ, લોખંડ, લાકડું, બધું જ. કેટલું બધું બધું ક્યાંથી નીકળ્યું, ક્યાં જશે, ક્યારે પૂરું થશે, ક્યારે એના પરમાણુ છૂટા પડશે, ક્યારે ભેગા થશે, બધી બહુ જ કેટલું બધું એમ કહેવાય ખરેખર એમ જ્ઞાન જ્ઞાન એવું છે, એને કેટલું. અનંત જ્ઞાન કહેવાય. હે? અને એ જ્ઞાન આપણા બધામાં પડેલું છે. આ જ જ્ઞાન, જે પ્રભુનું જે જ્ઞાન છે એ આપણી અંદર પણ છે. આપણે એને પ્રગટ કરવાની મહેનત કરવાની છે. ઓહો, કેટલું જ્ઞાન છે. આ શબ્દ ઉપર તો આખું ચોમાસું નીકળી જાય. ખાલી એમ સર્વજ્ઞ નહીં, શબ્દ આપણે કે આપણામાં જ્ઞાન પડ્યું છે, પણ આપણે એક નમૂથણમ પાકું કરવું હોય કે વંદિતું પાકું કરવું હોય તો નેવે નેજા નીકળી જાય છે, તો પછી આટલું બધું અંદર જ્ઞાન પડ્યું છે તો કેમ મહેનત થતું એમ. આપણે લોગસોને એક અઠવાડિયું થઈ ગયું, આપણે આગળ વાત થઈ જી બધા સાહેબ હજીએ પ્રયત્ન કરીએ. ચાલુ પ્રતિક્રમણમાં પૂછો, ચાલુ પ્રતિક્રમણમાં એક પ્રયત્ન કરીને તો ચાલુ પહેલેથી હેબિટ પડી ગયેલી છે ને, હા, એ બસ એ આપણે સુધારવાનું છે. ઉજો અગર થઈ જાય છે, ઉજો અગર. કંઈ નહીં, આપણે પ્રયત્ન ચાલુ રાખવાનો, અને એ પ્રયત્નોમાં બી કર્મની જ રાખ છે. જી, જી. આપણે જે ના, પ્રયત્ન ચાલુ. સમ્યક પ્રયત્ન કરીએ છીએ એક વાત કહું સાહેબ, જ્યારે પણ લોગસ બોલીએ છીએ ને ત્યારે સીધું આ યાદ આવે જ છે, પછી ગમે ત્યાં બોલતા હોય. એટલે યાદ તો આવે જ છે કે ક્યાં ફોટો પ્રભુભાઈ મારી સામે જોવા મળે. આજે મારે એમ થયું પ્રત્યે બોલ ગઈકાલે પડાવતા ટાઈમે પછી મારાથી બોલાઈ ગયો લોગસ ઉજો અગરે, તરત મેં એમના સામે જોયું, પાછું મેં બીજી વાર બી ટ્રાય કર્યો. એટલે આપણે સ્તવ નામના જેટલા સૂત્ર છે ને બધા, આ બધાની શુદ્ધિ કરવાની. લોગસની કરવાની છે, પછી આ નમોત્રમની કરવાની છે, અરિયન ચેણમની કરવાની છે, ઉખરવર્તી અને સિદ્ધાંતમ. 5 સ્તવના જે સૂત્રો છે ને, પહેલાં એની ઉચ્ચાર શુદ્ધિ બધી એક એક લઈ દરેક જઈએ. જગ્યાએ પ્રતિક્રમણમાં બધામાં આવે. જરૂરી જ છે, આ બધા જરૂરી મેઇન જ છે. હા, એ જ છે ને સૂત્ર. એટલે આ બધાની શુદ્ધિ થઈ જશે, પછી વસગ્રમ, જય વિરાય, આ બધા ઈરિયાવઈ પણ, ઈરિયાવઈ છે ને કેવી રીતે બોલવાનું છે ને એ બી આખી પદ્ધતિ છે, સંપદા પ્રમાણે બોલવાનું છે. ને મારે તો જાત્રા કરીને આવું ને પછી કંઈક વ્યવસ્થિત પાઠ કરવો પડશે. આમાં તો કંઈ સેમ્પલ છે બધું, સમજ્યા, વ્યવસ્થિત પાઠ કરવો છે. એટલે થોડો સમય વધારે હા, કાઢી સમય કાઢવો. તો આપણે આ ગાથા લઈએ પહેલાં. આઠમી તો બરાબર સમજાય ગઈ ને? જી પોતે રાગ દ્વેષને જીત્યા છે અને બધાને રાગ દ્વેષ કેવી રીતે જીતવા એવી રીતે રસ્તો બતાવે. ના, ના. પોતે ભવસાગરથી તર્યા છે ને બધાને તારે છે. પોતે બોધ પામ્યા અને બધાને બોધ પમાડે છે, અને બોધી પણ સમ્યક દર્શન પણ બધાને પડે, અને પોતે મુક્ત થયા અને બધાને મુક્ત કરે છે. સંસારથી બંધનોથી, કર્મ બંધનોથી મુક્ત થયા અને મુક્ત કરે. હવે આપણે લઈએ નવમી ગાથા. સૌથી મોટી ગાથા નવમી છે, સંબંધ ગુણમ. અને આવી આપણને રમૂતણું યાદ હોવું છે, કેટલી ગાથા છે, કયા નંબરની ગાથા છે, ક્યાંથી શરૂ થાય, ક્યાં પૂરી થાય, આવું આપણે ડીપમાં ભણશું તો જ બધું યાદ રહેશે. સાહેબ, કઈ ગાથા છે ને એ નથી બધી ખબર પડે. હા, એ યાદ કે ધારો કે કોઈ એમ કે ચોથી ગાથા બોલો, હા, હા. તો ચોથી ગાથા એ ખ્યાલ ન પડે. એટલે એના માટે જ કરવાનું છે. અમારા સાહેબ પાછળમાં હા, એ ગાંઠા બોલો. હા. મંડિતાની 24મી ગાંઠા બોલો. હું આ રીતે જ પાછળમાં આજે જ પૂછું, વંદિતાની આટલી ગાથા બોલો, એ રીતે નંબર પ્રમાણે જ પૂછું. એટલે કઈ રીતે યાદ રાખવાનું છે? આપણે બેડા પર ગણતા મને કે નમૂત્રની 10 ગાથા છે, તો પહેલી ગાથાનો પહેલો અક્ષર યાદ રાખવાનો, બીજીનો પહેલો, ત્રીજીનો પહેલો, એ રીતે કઈ ગાથા ક્યાં પૂરી થાય બી ખબર પડવી જોઈએ. જેમ કે નમૂત્રણ, હરિહંતાણ, ભગવંતા, આ 3 શબ્દો પહેલી ગાથા થઈ. આ બધી સંપદા છે, નમૂત્રણ 10 સંપદા છે, પણ આપણે એને ગાથા તરીકે સમજવાની છે સંપદા, 10 સંપદા છે. તો નાની મોટી બધી અલગ અલગ સંપદાઓ છે. પછી બીજી આઈગ્રહણમ તિથ્યયામ સંયમ સંબુદ્ધા, બીજી પૂરી થઈ. ઈરિયાબાઈમાં તો ખાલી ગમણે આપણે એક સંપદા છે, ખાલી ગમણે પતિ ત્રીજા નંબર છે. એ રીતે આમાં થયું. પછી એના પછી આવશે પુરીસુત્તમાણમ, પુરીસસિયાણમ, પુરીશ્વર પુનરિયાણમ, પુરીશ્વર ગંધર્વ. પછી એના એટલે પહેલો શબ્દ યાદ રાખવાનો, ત્રીજીનો પહેલો પુરીસુત્તમાણમ, ચોથીનો પહેલો લોગુત્તમાણમ. એટલે એમાં લોગનું જ બધું છે. લોગુત્તમાણમ, લોગનાહણમ, લોગિન્યાણમ, લોગ પરિવાણમ, લોગ પંચો ગરાણમ. કઈ થઈ? ચોથી, પાંચમી થઈ? કેટલી થઈ? 4 થઈ કે 5 થઈ? 4 પાંચમી હવે અભયદયાણ, ચતુર્દયાણ, મુક્તદયાણ, સરદયાણ. એટલે પહેલો શબ્દ અભય, પાંચમીનો પહેલો શબ્દ અભયદયાણ. છઠ્ઠીનો ધમ્મદયાણમ, ધમ્મદેશ્યાણમ, ધમ્મનાયણમ, ધમ્મસારીણમ, ધમ્મવ્રચાઉદત્ત ચક્કવટીનમ,
સાતમી સૌથી નાની પડી રહ્યો વરનાણા દર્શન દાણ વ્યક્ત છોમાણ. એટલે પહેલી, બીજી અને સાતમી આ બધી નાની નાની છે. હવે આઠમી આવી વિજ્ઞાનમ વ્યાકરણ વિજ્ઞાનમ તારયાણમ બુદ્ધાણમ ગોહયાણમ ઉત્તાણમ. હવે નવમી આવી સંબંધણમ. એનો પહેલો શબ્દ છે સંબંધણમ. અને દસમી આવશે જે અહીંયા સીધા. તો હવે આવશે પહેલો શબ્દ સંબંધણમ. બોલવામાં બરાબર પ્રેક્ટિસ રાખજો. સંબંધણમ. સંબંધણમ. પછી સંબંધ બરાબર. અને આમાં દુર્ગમ છે બરાબર. સંબંધમ સંબંધ પછી હવે જે છે ને હવે શિવ મહિલા મરવો મળત આપણે જે મ બોલી છે ને પણ એ મ બધા આગળ જશે. એટલે શિવમ અયલમ અરુવમ અચલમ આ બધી સંધિ છૂટી બધી સંધિ કરેલી છે. જો આપણે શું એટલે અર્થ સમજવા માટે બોલવાનું તો એમ જ છે. શિવ મહિલા મરવો મળત મખય મબાબા મકરા રીતિ સિદ્ધિ ગઈ નામધ્યમ ઠાણમ સંપત્તાણમ નમો જીરાણમ દેવ. બોલવાનું તો એટલે જ છે મયલ બોલવાનું છે. પણ એ મયલ નામનો શબ્દ નથી, અયલ નામનો શબ્દ છે. અયલ એટલે અચલ. તો જો શું થશે શિવ પછી મયલ. હવે આ બે શબ્દ ભેગા થાય એટલે આ શિવમ થઈ ગયું અને આનો અર્થ થઈ ગયો એટલે અયલ. શિવમ એટલે કલ્યાણકારી અને અયલ એટલે અચલ. આ મોક્ષનું જે છે સિદ્ધિગતિ નામનું જે સ્થાન છે એના બધા પર્યાય મૂકેલા છે. કેવું છે? કલ્યાણકારી છે, અચલ છે. શિવ મહેલ પછી મરુવ એટલે મરુની જે રીતે હશે અરુવ. તમે જે લખ્યું હા તો બોલવાનું તો શું એમાં? બોલવાનું તો આપણે જે બોલું તે અંદર લખી જ બોલો. શિવ મહિલા મરુવ મળતો પણ આપણે આનો અર્થ કરવાનો છે ને એટલે આપણે સમજવાનું છે કે આ મયલ નામનો કોઈ શબ્દ નથી પણ શું છે આ શિવમ એટલે આનો મ આમાં આવી ગયો એટલે હવે સંધિ છૂટી પડી. શિવમ વત્તા હવે આ પણ અયલમ વત્તા અરુવમ વત્તા ખબર પડી. આ જે બધા અ છે ને અનુસ્વાર એ બધાનો મ થાય છે એટલે શિવ અયલમ અરુવ મણંત એમ થાય છે. ત્યારે મણંત એટલે અનંત. હવે અરુવમ પછી અનંતમ ખ્યાલ આવ્યો? શિવ મહિલા મરુવ મણંત મખય એટલે અનંતમ અને અનુસૂત પ્લસ અક્ષય. એમાં બી મ. હા એટલે શું થયું એ જે અનુસ્વાર છે ને બધા અનુસ્વાર બધા આગળના અક્ષર પર ચડ્યા એટલે એમાંથી સંધિ છૂટી પડી એટલે આમાંથી અર્થ નીકળશે. આપણે અર્થ શોધવાનો છે ને. શિવમ વત્તા અયલમ વત્તા અરુમ વત્તા અનંતમ વત્તા અક્ષયમ વત્તા અવ્વાપાહ. મખયમ મખયમ અક્ષયમ નીકળી ગયા. બોલવાનું તો જે છે જે ચોપડી મેં જે બોલવાનું છે હવે એનો જે અર્થ થશે ને અર્થ કરવા માટે આ સમજવા માટે તમને સંધિ છૂટી પાડી. બરાબર લેવા બોલવાનું તમારે મત છે જે છે જેમ છે એમ શિવ મહિલ મરવો મને તે જ બોલવાનું છે પણ મયલ નામનો અક્ષર નથી. આ જે મ હતો ને મનું લીધું એના પર ચડી ગયું એટલે શિવમ. તો હવે આ શબ્દનો અર્થ મળે આપણે શિવમ એટલે કલ્યાણકારી, અયલમ એટલે અચલ સ્થિર, અરુવમ એટલે કે રૂપ વગર. આત્માનું અર્થ કોઈ રૂપ નથી અરૂપી. હા એટલે અરૂપી બરાબર અરૂપી. પછી અનંતમ અનંત એટલે આત્માનું આયુષ્ય કેવું છે? અનંત અનંત છે. પછી અક્ષય અક્ષય ક્યારેક ક્ષય ન પામે. આત્મા ક્યારેક ક્ષય પામતો જ નથી. શરીરનો ક્ષય થાય, શરીરનો નાશ થાય, આત્માનો નાશ થતો નથી. અવ્યાપા અવ્યાપાર અહીં આગળ શું છે? મબાબા મપુનરાવૃત્તિ. હવે મપુનાવી નથી અપુનરાવૃત્તિ છે. અપુનરાવૃત્તિ એટલે કે જ્યાં ગયા પછી પાછું પુનરાવર્તન થવાનું નથી. એકવાર જે મોક્ષે જાય છે હવે એને ક્યારેય ફરી પાછું સંસારમાં આવવાનું નથી એટલે અપુનરાવૃત્તિ. જેનું પુનરાવર્તન ન થાય એ અપુનરાવૃત્તિ. હવે શું કીધું છે? સિદ્ધિ ગઈ નામ દેમ ઠાણમ સંપત્તાણમ. સિદ્ધિગતિ નામનું જે સ્થાન છે નામધ્યમ ઠાણમ સંપત્તાણમ એને પ્રાપ્ત કરેલા છે જેમણે એટલે આ બધા આપણે નમૂત્રમ શું છે? હરિયન ભગવાનના વિશેષણો છે. એટલે બધા તીર્થંકરો મોક્ષે ગયા છે એમણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા
નમો જીણાનમ જીયભયાનમ એ બધા જીનેશ્વર ભગવંતોને નમો જીણાનમ જીયભયાનમ કે જે અભય આપનારા છે બધા જીયભયાનમ બધા જીવોને અભયદાન આપે નમો જીણાનમ જીયભયાનમ. તો આ નવમી કથા અહીંયા પૂરી થાય. તો હવે ખ્યાલ આવ્યો આમાં? હવે જો આખોનો ભાવાર્થ વાંચો. અર્થની ચોપડી છે મારી પાસે. અર્થની ચોપડીમાં આખો ભાવાર્થ આપ્યો છે. શું હશે કે એવા બધા જીનેશ્વર ભગવાનનું વંદન કરું છું. સર્વજ્ઞાને હા. સર્વદર્શીને હા કલ્યાણ રૂપ અચલ ભોગરી અનંત અક્ષય અવ્યાભાર હા અને અપુનરાવૃત્તિ. હા અપુનરાગમન એવી હા. સિદ્ધિ ગતિ છે હા નામ જેવું એવા સ્થાનને પામેલા નથી. રાગ દ્વેષનો ક્ષય કરનાર તથા સર્વભયના ચિત્તનાને નમસ્કાર. હા નમો જીણાનમ જીયભયાનમ જેમણે જીત્યા છે સર્વ ભયો. જીય એટલે જીત્યા છે ભયો અને પોતે ભવ જીત્યા અને બધાને અભયદાન આપનારા. આપણે આગળ અભયદાન તો બોલી ગયા પણ જીત્યા છે સર્વે ભયો. તો આ બધા શબ્દો આમાંથી આ મીઠું આગળ જશે તો આ બધા શબ્દો આનો અર્થ ખ્યાલ આવશે. એટલે આપણે શું બોલ્યા કરશું? બોલવાનું તો જ છે શિવ મયલ મરુ અમૃત મખય મોબાબા પ્રવૃત્તિ બોલવાનું એ જ છે. પણ એનો અર્થ કાઢવો ત્યારે સંધિ છૂટી પાડવી પડે. સંધિ છૂટી પડે તો અર્થ નીકળે. એટલે પ્રાકૃત ને સંસ્કૃતમાં આ સંધિ કાઢવું પહેલાં ગ્રામર શીખવું પડે. અને તો તમને જો આ એક વખત આવડશે ને હવે તમને બધું જ આવડતું થઈ જશે. જેમ જેમ આગળ બી કોઈ સૂત્રો કરશો ને એમાં બધા આ રીતે જ બધી સંધિ છૂટે પડવાની એટલે અર્થ આવડી જશે. ખ્યાલ આવ્યો? તો આખી ગાથાનો મતલબ શું થયો કે સિદ્ધિ ગતિ એવી છે કે જેમાં કેવું છે કલ્યાણકારી અચલ અરૂપી, અરૂપી અનંત, અનંત અક્ષય, અક્ષય અભાવ, અવ્યાબાદ એટલે ત્યાં કોઈ પણ જાતની બાધા નથી. બાધા રહી તેવું સુખ છે ત્યાં. અને અપૂર્ણાવિધિ ત્યાં ગયા પછી હવે ક્યારેય પુનરાવર્તન નથી. સંસારમાં પાછું આવવાનું નથી. એવી સિદ્ધિ ગતિને આનું સ્થાન જેમણે પ્રાપ્ત કર્યું છે જે બધા તીર્થંકરો એ બધાને વંદન કરું છું. નમો જીણાનમ જીયભયાનમ જેમણે સર્વે ભવે જીત્યા છે. બધા ભયો જીતી લીધા છે. નમો જીણાનમ એ બધા તીર્થંકર ભગવાનને વંદન જે મોક્ષે ગયા છે અને જે ભવિષ્યમાં જનારા છે એ પણ બધા જ હરિયંત એટલે અનંતા થયા ને અનંતા થવાના. અને હમણાં મહાવિદ્યમાં છે એ પણ હરિયંત જ છે. એમને પણ વંદન આવી ગયા છે. હવે એમનું તો ઘાતી કર્મ કપી ગયેલા. હવે જવાનું ફિક્સ જ છે. મોક્ષે જવાના જ છે. જેમ અહીંથી કોઈ મુંબઈ જવા માટે નીકળ્યા તો એમ જ કહે ભાઈ મુંબઈ ગયા છે. ભલે ટ્રેનમાં બેઠા હજી પહોંચ્યા ન હોય પણ ક્યાં ગયા છે? મુંબઈ ગયા છે. હજી પહોંચ્યા નથી બસ પહોંચવાના જ છે. મુંબઈ જવા માટે નીકળ્યા એટલે મુંબઈ જ ગયા છે. તો હવે એના પછી છેલ્લી જે અહીંયા સિદ્ધા જેઓ પણ આ સિદ્ધિ ગતિને પામ્યા જે એ સિદ્ધા જેઓ ભવિષ્યંતિ ના ગઈકાલે એટલે જેઓ ભવિષ્યમાં અનાગત કાળમાં જેઓ મોક્ષે જશે સંપય્ય વર્તમાન જેઓ ગયા પહેલાં અતીતમાં ગયા જેઓ ભવિષ્યમાં જશે અને સંપય્ય વર્તમાન વર્તમાનમાં પણ જે છે સંપય્ય સભ્ય તિવિહેણ વંદન જે બધાને હું 3 પ્રકારે વંદન કરું છું. તિવિહેણ મન વચન કાયાથી બધાને વંદન કરું છું. સભ્ય તિવિહેણ વંદનામિ. તો આવું સરસ આપણું શાશ્વત સૂત્ર નમોસ્તૃણમનો અર્થ આજે કમ્પ્લીટ પૂરો થાય છે. જીનાને આપણે પૂરા છામી